જ્યારે એ વસ્તુ થઈ ત્યારે અમદાવાદમાં અહીંયા જે પ્રતાપી આચાર્યો બિરાજે છે એમને ચિંતા થઈ કે આ જે વિજયોત્સવ મનાવી રહ્યા છે એ વિજયોત્સવનો કોઈ મેસેજ ખોટો લેશે, અને એવી જે મત કઈ પોતે જેમણે વિજય ઉત્સવ મનાવ્યો એમનો મત એ હતો કે નહીં, આ દુકાનો જે ચાલી રહી છે બરોબર છે, ભગવાનના નામે ધંધો થઈ શકે છે, આવા બધા એમના વિચારો હતા. એટલે અમદાવાદના બાળકો, તમારા ગામના બાળકો, ધ્યાન રાખે, સાંભળજો, એમને એમ ચિંતા થઈ કે ક્યાંક આનો અર્થ અબુધ પુષ્ટિમાર્ગીઓ ઊંધો ન લઈ લે. એટલે સિદ્ધાંતની જગ્યાએ અપસિદ્ધાંત છે એ ધર્મનું રૂપ ન ધારણ કરી લે. એટલે એ જરૂરી છે કે આપણે સાચી વાતને રજૂ કરીએ. એટલે અમદાવાદના અંદર બિરાજતા બધા ગોસ્વામી આચાર્યોએ એક અમદાવાદનું સંયુક્ત ઘોષણાપત્ર અલગથી બહાર પાડ્યું, એ ચર્ચા સભાની સ્પષ્ટતા કરવા માટે. એ પણ મેં આમાં પ્રકાશિત કર્યું છે, તમે ધ્યાનથી જોજો. અને એમાં એ આજ્ઞા કરી રહ્યા છે, તમે થોડીક ધીરજ રાખીને સાંભળજો. આજે ફરીથી એ સમય આવ્યો છે, તેનાથી પણ મુશ્કેલ સમય આવ્યો છે. તે સમયે તો, એટલે શ્રી મહાપ્રભુજીના સમયમાં તો અન્ય માર્ગીય લોકો પોતાના મતોને પ્રસ્તુત કરીને ભ્રમ ઉત્પન્ન કરતા હતા. પણ આજે તો આપણા સંપ્રદાયના જ સુજ્ઞજનો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શ્રી મહાપ્રભુજીની વાણીનો વિપરીત અર્થ કરી રહ્યા છે. તેથી હાલમાં મહાપ્રભુ શ્રી વલ્લભના વંશજ પુષ્ટિમાર્ગીય યુવા આચાર્યોએ એક સંવાદ સ્થાપક મંડળની સ્થાપના કરીને મુંબઈમાં 4 દિવસ સુધી એક પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનું આયોજન કર્યું હતું. સભામાં 35 મહાનુભાવો આચાર્યો ઉપસ્થિત હતા. 28 ગોસ્વામી આચાર્ય મહાનુભાવોએ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી કિશનહેડ પાર્લાના સિદ્ધાંત વચનાવલીના ભાવાનુવાદને સહમતિ આપી હતી. કેટલાક આચાર્ય મહાનુભાવોએ અસહમતિ આપી હતી અને કેટલાક મૌન રહ્યા હતા. અસહમતિ પ્રકટ કરવા વાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી જામનગર વાળાએ પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીની સાથે તેમણે કરેલ ભાવાનુવાદના મુદ્દાઓ ઉપર ચર્ચા આરંભ કરી. સમયના અભાવે ચર્ચા નિર્ણય પર પહોંચી ન શકી, પરંતુ વર્તમાનમાં કેટલાક ચર્ચાસ્પદ સંશયાસ્પદ મુદ્દાઓની સ્પષ્ટતા આ ચર્ચામાં પ્રાપ્ત થઈ. એ ખરેખર એક મોટી સિદ્ધિ છે. એટલું જ નહીં, પરંતુ નીચે બતાવેલ મુદ્દાઓના વિશ્લેષણમાં પૂજ્ય શ્રી શ્યામ મનોહરજીની સાથે સહમત થઈને પૂજ્ય શ્રી હરિરાયજીએ આપણા સંપ્રદાયની ઉત્તમ સેવા કરી છે. હવે કયા કયા મુદ્દાઓ ઉપર શ્રી હરિરાયજી સંમત થયા હતા એ મુદ્દાઓ અહીંયા ગણાવ્યા છે. એમાં પહેલો મુદ્દો, પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી જ બિરાજે છે. તે સ્વરૂપ પછી ગુરુના સેવ્ય હોય, શિષ્યના સેવ્ય હોય, ગમે તે હોય, બંને સ્વરૂપોમાંથી કોઈમાં પણ પુરુષોત્તમપણું ન્યૂનાધિક હોતું નથી. એટલે બધાના પ્રભુ સેવ્ય સ્વરૂપો સમાન છે, સાક્ષાત પ્રભુ જ બિરાજે છે. આ એક સિદ્ધાંત. બીજો સિદ્ધાંત, પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અનુસાર કૃષ્ણ સેવા કરવાનું સ્થાન ઘર જ હોઈ શકે છે, સાર્વજનિક સ્થળ નહીં. આ અમદાવાદના સંયુક્ત ઘોષણાપત્રની ઘોષણા છે. ત્રીજી વાત, પુષ્ટિમાર્ગીય ભગવત સેવાને ધનની પ્રાપ્તિનું સાધન બનાવવું ન જોઈએ. એટલે હવેલી મંદિરોના નામે, મનોરથ સેવાના નામે પૈસા તમે ઉઘરાવી નથી શકતા. ચોથી વાત, દેવલક વ્યક્તિ, એની વ્યાખ્યા છે, દેવલક કોને કહેવાય કે ભગવત સેવ્ય સ્વરૂપને ધનની પ્રાપ્તિનું સાધન અથવા તો આજીવિકાનું જે સાધન બનાવે છે, એના દ્વારા કરવામાં આવતી સેવા નિષિદ્ધ કક્ષાની હોવાથી એ શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ છે. એટલું જ નહીં, પરંતુ લાભ પૂજાના હેતુથી પોતાના માટે દ્રવ્ય અથવા કોઈ વસ્તુને સ્વીકારવી તે શાસ્ત્રની દૃષ્ટિમાં ઋણાનુબંધી દોષને ઉત્પન્ન કરનારા હોવાથી બંધનકારક છે. પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર છઠ્ઠી કલમ, શ્રી ઠાકુરજીને નિવેદન કરેલ પદાર્થનું જ સમર્પણ થઈ શકે અને સમર્પિત પદાર્થનો જ ભગવદ ઉચ્છિષ્ટ રૂપમાં પ્રસાદ લઈ શકાય છે. શ્રી ઠાકુરજીને માટે દાન અથવા ભેટના રૂપમાં આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં પણ લઈ શકાતી નથી. કેમ કે શ્રી ઠાકુરજી માટે દાન અથવા ભેટના રૂપમાં પ્રાપ્ત થયેલ પદાર્થ કે દ્રવ્યથી આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં પાછી લેવાથી દત્તાપહારનું પાપ લાગે છે. આ વાત કોણ કોણ કહી રહ્યું છે? નિતિલદાસ ગોસ્વામી શ્રી બ્રજરાયજી મહારાજ, શ્રી નટવર ગોપાલજી દોશીવાડાની કોળમાં બિરાજતા હતા, એમના ચિરંજીવી શ્રી બ્રજેન્દ્ર કુમારજી, ચતુર્થ પીઠાધીશ્વર શ્રી દેવકીનંદનજી, સુરેશ બાવા,
કડી અમદાવાદમાં બિરાજતા બ્રજેશ કુમારજી, રાજેશ કુમારજી, શ્રી વલ્લભલાલજી, શ્રી જયદેવલાલજી, શ્રી મથુરેશ્વરજી, શ્રી કનૈયાલાલજી, શ્રી હરિરાયજી કામન વિરંગામવાળા, આ તે વખતે અમદાવાદમાં બિરાજતા આચાર્ય બાલકોએ સંયુક્ત ઘોષણાપત્ર પ્રકટ કરી અને વલ્લભ સિદ્ધાંત શું છે એ બતાવ્યું. ખરેખર આ અમારા માટે બહુ મોટો એક અવસર હતો. અમે વસ્તુતઃ જિજ્ઞાસા બુદ્ધિથી પ્રશ્ન કર્યો હતો કે અમને સમજાવો, અમે નથી સમજતા. અમે વાંચ્યું ઘણું બધું હતું, ઘણી બધી ચર્ચાઓ કરી હતી, પણ અત્યારે અમે એમ માનીએ છીએ અમે ભૂસી દીધું બધું. તમે જે કહો એ સાચું. અને ભેગા થઈને એમણે અમને આ સિદ્ધાંતો સમજાવ્યા. હવે આજે આખી ટેબલ ટર્ન થઈ ગઈ. 92 અને 86 કેટલો સમય છે વિચારવાનો? 8 વર્ષનો સમય છે. સંયુક્ત ઘોષણાપત્ર 86માં થયું, એને પછી 8 વર્ષનો સમય મળ્યો ચર્ચા સભા માટે. એ ચર્ચા સભા પછી એના 3 મહિનામાં અમદાવાદની અંદર આ સંયુક્ત ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું અને વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આજની તારીખમાં આખી ટેબલ ટર્ન થઈ ગઈ. બધા સિદ્ધાંતો હવાઈ ગયા, ઉડી ગયા. કોના ઉપર ભરોસો કરવો? આજની તારીખમાં હવે અમારી સમસ્યા એ છે કે અમે તો ત્યાંના ત્યાં ઉભા રહી ગયા. હવે જે 86માં હતા, હવે અમારે કોની પાસે જવું? તો એક વાત સમજજો કે યો વદત્યન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમ, એ જે શ્રી હરિરાયજી કહી રહ્યા છે એ નિર્ણય ઉપર જ આવીને આપણે ટકવું પડશે કે મહાપ્રભુજીના વચનથી જે વિરુદ્ધ જઈ રહ્યો છે. અરે માણસ પોતાના વચનને વફાદાર નથી. બે વખત 8 વર્ષના ગાળામાં પોતે જે વચન બોલી રહ્યો છે એના સાથે પોતે વફાદાર નથી. મહાપ્રભુજી સાથે વફાદારી ક્યાંથી લાવવી? કઈ કરણ સ્થિતિમાં છીએ આપણે? દુનિયાનો એવો કોઈ સંપ્રદાય નહીં મળે જ્યાં આટલો બધો વિરોધાભાસ હોય એના મૂળભૂત સાધના પદ્ધતિના સિદ્ધાંતોના વિષયમાં. એવો ગોત્યો નહીં મળે. તમે હિસ્ટ્રી ઓફ રિલિજનની અંદર જઈને જુઓ, આટલો વિરોધ જોવા નહીં મળે. તો અમે તો પછી એટલું જ સમજ્યા કે હવે કોઈને પૂછવા જવામાં ડાપણ નથી, મૂર્ખામી છે. આજ પછી કોઈને હવે પૂછવું નહીં, કેમ કે આજે આપણે ડાઈ વાત કહીને ફરી પાછું કાલે એ ફેરવી તોડે તો આપણે તો એકદમ નિરાધાર થઈ જઈએ. એટલે શ્રી મહાપ્રભુજી ગ્રંથમાં જે નિરૂપણ કરી રહ્યા છે એ સિદ્ધાંત છે. એના સિવાય જે કંઈ પણ કરતું હોય, ચાહે મારો પિતા હોય, ચાહે મારા દાદા હોય, ચાહે મારો ભાઈ હોય, ચાહે મારો દીકરો હોય, એ વલ્લભ સિદ્ધાંત નથી. શું વાત પૂરી? આ વિષય હવે કોઈને પૂછવા જવાનો રહ્યો નથી. મહાપ્રભુજી સાથે સીધો કન્સલ્ટ કરો. મહાપ્રભુજી નથી શું આપણી પાસે જે બીજા પાસે જવું પડે? ગ્રંથો ઉપસ્થિત છે, એના અનુવાદો ઉપસ્થિત છે, અનુવાદના પણ વિવેચનો ઉપસ્થિત થઈ ગયા. હવે કોની પરાશ્રિતતા છે? કોઈ આવશ્યકતા નથી. એટલે શ્રી ગોકુલનાથ ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સ્વમાર્ગીય ભગવત ભજનંતુ ગ્રહસ્થિત્ય ભાવે ન સંભવતી એથી પૂર્વમ ગ્રહસ્થિતિ મેં એવા આવું. શ્રી મહાપ્રભુજીને બહુ ઉતાવળ છે કે સેવા ક્યાં કરવી, બીજું કંઈ બોલી જાય એના પહેલા કહી દઉં ઘરમાં કરવી. કોઈ ભૂલે ચૂકે વચ્ચે ટાપસી પુરાવે એના પહેલા જ કહી દેવું, મોકોશ ચુકામ આપવું, ઘરમાં કરવાની. એમ કહીને શ્રી ગોકુલનાથજી એ રીતે જ કહી રહ્યા છે કે સૌથી પહેલા આમ ઝટથી કેમ કહી દીધું કે ગ્રહે સ્થિત ધર્મ હતા? ગોકુલનાથજી કે મહાપ્રભુજીને ઉતાવળ બહુ છે, કેમ કે ફરી પાછું કંઈક મંદિર દેવાલય ઘૂસી જાય તો ઉપાધિ થઈ પડશે. એનાથી બચવા માટે તો પુષ્ટિ માર્ગ પેદા કર્યો કે કોઈ એજન્સી નથી જોઈતી હવે ઠાકોરજી અને સેવા કરતા વચ્ચે. જે વર્ષોથી ચાલી રહી હતી, જે એજન્સીએ શોષણ કર્યું, જે એજન્સીએ ભક્તને ભગવાનથી દૂર રાખ્યો, એ એજન્સીને ખતમ કરવા માટે તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. હવે ફરી પાછી એની અંદર એજન્સી લાવી કે નહીં, વલ્લભકુલ સિવાય તો તમારો ઉદ્ધાર છે જ નહીં, આમ તો છે નહીં, તેમ તો છે નહીં, એ બધી ક્યાંની વાતો આવી ગયા. એટલે જેનો છેદ કાઢવા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો, એ પુષ્ટિ માર્ગનો છેદ આજે આપણે કાઢવા જઈ રહ્યા છીએ. એવી વિષમ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. તો જેને જે ગમતું હોય તે કરે, એમાં કોઈ કોઈને રોકી શકે એમ નથી. પણ કોઈ વ્યક્તિ જો અત્યારે ચાલી રહ્યું છે એને પુષ્ટિમાર્ગ સમજીને અનુસરતો હશે તો એ ભ્રમમાં છે, એ પુષ્ટિમાર્ગ નથી. આટલી ચોખવટ આપણે કરી શકીએ છીએ.
આપણે કોઈના દરવાજા બંધ નથી કરવા જઈ શકતા, આપણે કોઈના તાળા મારી નથી શકતા, ન આપણે કોઈના ઉપર ધોખાધડીનો આક્ષેપ કરી શકીએ છીએ કે મહાપ્રભુજીની કંઠી બાંધીને મહાપ્રભુજીના વિરુદ્ધ પ્રણાલીમાં અમને શા માટે સંડોવી રહ્યા છો. એ